સમાચારમાં આગળ વાત કરશું। શ્રાવણ માસના બોર ચોથના પવિત્ર દિવસે ચોટીલા શહેર અને આજુબાજુના વિસ્તારોમાં લંપી વાયરસના રોગચાળાને રોકવા ગૌવંશમાં વેક્સિનેશન અભિયાન હાથ ધરાયું હતું। ચોટીલાના સરકારી ડોક્ટર શ્રી પટેલ અને તેમની ટીમની સાથે ગૌરક્ષક અને જીવદયા પ્રેમીઓએ અસંખ્ય ગાયો અને વાછરડાઓને વેક્સિન આપી હતી। આ સાથે ગિરીશભાઈ પૂજારાના સહયોગથી રાત્રે નેશનલ હાઈવે પર નિરાધાર ગૌવંશને અકસ્માતથી બચાવવામાં પણ રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા। આ કાર્યમાં અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ હરેશભાઈ ચૌહાણની આગેવાનીમાં અનકભાઈ ખાચર, વિપુલભાઈ સાકરિયા, દેવાભાઈ બોરાણા, અમન શર્મા, અમરદીપભાઈ જેબલિયા, માલાભાઈ ડાકલા, રઘુભાઈ ધરજીયા, કન્નાભાઈ, વિપુલભાઈ મેણિયા, જયભાઈ રબારી સહિત ચોટીલાના જાબાઝ એવા ગૌ રક્ષકો જોડાયા હતા। જય ગૌ માતા। આજ રોજ શ્રાવણ માસના અને ખાસ કરીને બોરચોથ જ્યારે આપણા ગૌ માતાનો દિવસ હોય ત્યારે આજે સમગ્ર સનાતન ધર્મના બહેનો દ્વારા ગૌ માતાનું જ્યારે પૂજન કરવામાં આવે છે ત્યારે આજના હું પવિત્ર દિવસે આપણા રાજ્યના મુખ્યમંત્રી અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આમની પાસે મારી તમામ સનાતન પ્રેમીઓ ગુજરાતના વતી અને તમામ ગૌભક્તો વતી એક લાગણી, એક માગણી ગણો, એક અંતરનો આત્માથી એક રોષ ગણો, જે કંઈ ગણો, આજે આપ પણ જોઈ રહ્યા છો કે ગુજરાતની અંદર ખાસ કરીને ગૌ માતા ખૂબ જ પીડાઈ રહી છે, ભૂખી તરસી, અને આવા જોઈ રહ્યા છો। આજે મેં વેક્સિનેશન ચોટીલા શહેરની અંદર ચોટીલા સરકારી દવાખાનાના ડોક્ટરોની મદદથી કે જેમનો અમને ખૂબ સહયોગ રહ્યો છે, આજે લંપી વાયરસ જ્યારે આવ્યો છે ત્યારે એના તૈયારીના એડવાન્સના ભાગરૂપે જ્યારે મેં વેક્સિનેશન કરવા માટે અમારી ચોટીલાની જાબાઝ ગૌરક્ષકની ટીમ સાથે આજે અહીંયા આવ્યા અને મિત્રો ત્યારે મેં આ દ્રશ્ય જોયું। આપ પણ આ દ્રશ્ય જોવો છો, આ કચરો જોવો, આ કચરાની અંદર જે સનાતન ધર્મની અંદર જેને 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે એવી આપણી ગૌ માતા, જેને તમામ સંતોથી માંડી આદરણીય ભગવાન આપણા જે કંઈ મહાભારત, ગીતા જેમાં જેનો ઉલ્લેખ છે, સમુદ્ર મંથનમાં પણ જેનો ઉલ્લેખ છે કે ગાયથી ગાવો વિશ્વ માતરમ, મતલબ કે ગાય આખા વિશ્વની જ્યારે માતા હોય છે ત્યારે આદિગુરુ શંકરાચાર્યજી મહારાજ પણ જ્યારે માગણી કરી રહ્યા છે તો હું એવું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આજે જો આ પ્લાસ્ટિક ખાય અને આ ગૌ માતા મોતને ભેટી રહી છે તો શું આ અધિકારીઓ જે આ તંત્રને ચલાવતા અધિકારીઓને કોઈને દયા નથી? શું ગુજરાતના મુખ્યમંત્રીને આ વાત પહોંચતી નથી કે આપણે આંખ આડા કાન કરીએ છીએ? તો મિત્રો, અને હું ખાસ કરી એટલી માંગણી કરવા માંગુ છું કે ગુજરાતની અંદર જે સંતોની માંગણી છે, જીવદયા પ્રેમીઓની માંગણી છે, આ તમામ સમસ્યાનો એક જ ઉકેલ છે, ગૌ માતાને ગુજરાત સરકાર રાજ્ય માતાનો દરજ્જો આપે અને એનો પ્રોટોકોલ 1 મહિનાની અંદર અમલમાં આવે અને કેન્દ્ર સરકાર ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપે। આપણું ભારત ગૌ હત્યા મુક્ત ક્યારે બને કે જ્યારે કતલખાના બંધ થાય। બીજા નંબરે દરેક નાગરિકોની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટાયેલા પ્રતિનિધિ પણ આ જવાબદારી છે। આપ જોઈ રહ્યા છો આટલી ખરાબ પરિસ્થિતિ, આજે આપણે સનાતનની કઈ રીતના આપણે કહી શકીએ? આપણે આ પરિસ્થિતિમાં દરેકની જવાબદારી માત્ર અમારી નહીં કે કોઈ અધિકારી નહીં, ચૂંટાયેલા પ્રતિનિધિ નહીં, પણ બધાએ ભેગા મળી અને આ ગૌ માતા માટે, અબોલ જીવ માટે આપણે એક વિચારવાની જરૂર આવી ગઈ છે। ફરીવાર હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને આપણા ભારતના વડાપ્રધાન શ્રી પાસે માંગણી કરું છું કે તત્કાલ દિવાળી પહેલા નવરાત્રીની અંદર આપણો જ્યારે પવિત્ર તહેવારો આવી રહ્યા છે અને સમગ્ર ગુજરાત અને હિન્દુસ્તાનની જ્યારે માંગણી છે ગૌ માતાને રાજ્ય માતા ગુજરાત સરકાર જાહેર કરે અને કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપે અને જે આવા કચરાઓ નાખી રહ્યા છે આમાં સરકાર દ્વારા ઘટતું તાત્કાલિક કરવામાં આવે તેવી મારી માંગણી છે। જય હિન્દ, જય ભારત। રાજદાન ગઢવી સાથે ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।